નમસ્કાર. આપની સાથે ઉપસ્થિત છે કથાકાર શ્રી જયદેવ પ્રસાદ શાસ્ત્રી. આપણે રીચ ટુ રીચ ધ મામા ભાંજા મિશન દ્વારા 3 દિવસની કથાનું જુનાગઢ ખાતે આયોજન કરવા જઈ રહ્યા છે અને ત્યાં 3 દિવસ સુધી આપણને જેમના મુખ કમળમાંથી કથાનું રસપાન કરવાનું સૌભાગ્ય મળવાનું છે એવા યુવા વક્તા શ્રી જયદેવ પ્રસાદ શાસ્ત્રી આપણા વચ્ચે ઉપસ્થિત છે. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત. અને વિશેષ કરીને આ કથા એક નવા કન્સેપ્ટ સાથે થઈ રહી છે. તો અગાઉ બી જ્યારે આપણી પાસે સમય લીધો છતાં પણ જે લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને પણ આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે શા માટે આપણે આ કથા કરવા જઈ રહ્યા છે. તો થોડીક હું એની માહિતી આપી દઉં. રીચ ટુ રીચ ધ મામા ભાંજા મિશન, આપ યુટ્યુબ પર જઈને પણ રીચ ટુ રીચ મામા ભાંજા મિશન ચેનલ પર જઈને ઘણા બધા વિડીયો જોઈ શકશો. મામા અને ભાંજા એટલે હું મામા છું, શૈલેષ માલી અને કરણ રામી મોભાનીઓ છે. અમે બંને ભેગા થઈને એક મિશન શરૂ કર્યું હતું. દર શનિ રવિ જંગલ વિસ્તારની અંદર ઇન્ટિરિયર વિસ્તારમાં જવું અને ત્યાંના જરૂરતમંદ બાળકોને નાની મોટી ગિફ્ટ આપવી. એમાં અમે એક સ્લોગન રાખ્યું છે, છોટી છોટી ચીજે ડોનેટ કરો પ્યારે. મોટી વસ્તુથી ખુશી મળે એવું માની લેવાની જરૂરિયાત નથી. ઘણીવાર આપણા માટે એક નાની વસ્તુ હોય, એક સ્કૂલ બેગ હોય કે એક નાનકડું રમકડું છે, એ કદાચ જેની પાસે નથી એવા વ્યક્તિને ખૂબ મોટી ખુશી આપી શકે છે. એ અહેસાસ કરાવવા માટે અને કરવા માટે અમે આ અભિયાન હાથ પર લીધું છે. અને એ અંતર્ગત અમે ગ્રામ્ય વિસ્તારમાં જઈ અમે એવા લોકોને આપીએ છીએ કે જેની ખરેખર જરૂરિયાત હોય. એટલે એક સાચી હેલ્પ સાચી જગ્યાએ પહોંચાડવી, એના માટેનું આ મિશન અમે શરૂ કર્યું છું. અને એ અંતર્ગત અમે વિચારણા એવું કર્યું કે આપણે એક નાનકડી કથાનું આયોજન કરીએ અને કથા દ્વારા કોઈ ભંડોળ ઊભું નહીં કરવું, પણ આપણે એવા ડોનર ઊભા કરવા કે જે કોઈ વસ્તુ આપણને ડોનેટ કરશે. ધારો કે કોઈ વ્યક્તિ આપણને 25-50 પાણીના બોટલ આપ્યા, તો કોઈ એવી ઇન્ટિરિયર સ્કૂલ જેના બાળકો પાસે પાણીના બોટલ નથી ત્યાં જઈને આપણે એને પહોંચાડીએ. એવા પ્રકારની અનેક પ્રકારની વિવિધ હેલ્પ લઈ અને આખું અભિયાન કરવું. તો એ હેલ્પ માટે ડોનર લાવવા અને એના માટે આપણે આ કથાનું આયોજન કરી રહ્યા છે. કદાચ મને એવું લાગે છે કે આપણા જીવનમાં પણ ઘણી બધી કથાઓ થઈ હશે, પણ એક આ વિશેષ કન્સેપ્ટ છે. તો આ કન્સેપ્ટ વિશે થોડુંક આપનું એ અને ત્યાંની કથામાં શું મજા આવશે, કારણ કે જુનાગઢની ભૂમિ છે, ગિરનારની તપોભૂમિ પર જઈ અને આશ્રમ પણ આપણે પ્રેરણાધામ જે ગિરનારના તળેટીમાં એની ગોદની અંદર આપણે કથાનું શ્રવણ કરવાનું છે. તો એના વિશે હું વિનંતી કરીશ શ્રી જયદેવ પ્રસાદ શાસ્ત્રીજીને કે આપણને થોડુંક માર્ગદર્શન કરે. પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ પાંડુરંગમ નમામિ. શૈલેષભાઈ માળી દ્વારા ખૂબ સુંદર રીચ ટુ રીચ મામા ભાંજા મિશન દ્વારા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ કૃષ્ણ લીલા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો જ્યારે હેતુ જાણ્યો ત્યારે બહુ આનંદ થયો. એમના દ્વારા થતી જે સેવા છે એ સેવા પણ મેં જોઈ અને ત્યારે અતિ આનંદ થયો. અને એમને મારી પાસે આ કથા માગી ત્યારે મેં એમને કહું કે આ કથા હું તમને સહજ આપું છું. કથા આપી અને એ જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે મારે તમને એક વાત કહેવી છે કે આ કથાની અંદર આપણે ભગવાન કૃષ્ણની લીલા તો ગાવાના જ છે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે, ગોવર્ધન લીલાની કથા થશે, ભગવાનના લગ્નની કથા થશે. પણ આ કથાના માધ્યમથી સમાજની અંદર ભીખ પણ બહુ છે, સમાજમાં ભૂખ પણ બહુ છે, પણ સમાજને જરૂર છે સાચા ભેખધારીની. અને એક ભેખધારીનું કામ એ મામા ભાંજા મિશન કરી રહ્યું છે. હું અવારનવાર કથામાં એમ કહું છું કે તમે પૈસા બચાવો એમાં વાંધો નથી, પણ એ પૈસાથી કોઈ બચી જાય એ જરૂરી છે. આજે નાના નાના ભૂલકાઓ સ્કૂલમાં જતા હોય, મેં તમારા વિડીયોમાં જોયું કે જેના પગમાં ચંપલ નથી અને ચંપલ પહેર્યા વગર સ્કૂલે જતો હોય અથવા તો રમતો હોય અને એને તમે ચંપલ પહેરાવી દો. આપણે ત્યાં કર્મકાંડમાં એવું કહ્યું છે કે કલ્યાણ કરવાની ભાવના હોવી જોઈએ. કલ્યાણ એટલે શું? તમારી પાસે છે પણ તમે બીજાને આપો અને એ અંદરથી રાજી થાય છે, એનું નામ કલ્યાણ છે. અને આ જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે એ કથાની અંદર
તમે બધા સહભાગી થાવ. માત્ર સહભાગી થઈને કથા શ્રવણ કરો એમ નહીં, પણ તમારી પાસેથી જે કંઈ બનતી સેવા હોય અને તે સેવા તમે આ સંસ્થાને આપી શકો તો તમારું દ્રવ્ય ઉત્તમ ઠેકાણે વપરાશે અને તમારું દ્રવ્ય શુદ્ધ થશે. કારણ કે આજના યુગની અંદર માણસ છે તે ઘી સૂંઘીને લાવે છે, પણ પૈસો સૂંઘીને નથી લાવતો. પણ એ જે ઘરમાં દ્રવ્ય આવ્યું છે તમારે ત્યાં, એ દ્રવ્યને જો શુદ્ધ કરવું હોય, પવિત્ર કરવું હોય તો એક જ માર્ગ છે અને તે છે દાન. અને એ દાન આપણે ક્યારે કરી શકીએ તો કે આવી સરસ મજાની કથાઓ થતી હોય, આવી સરસ મજાની મામા ભાંજા મિશન જેવી સંસ્થાઓ સારા કાર્ય કરતી હોય તો એ કાર્યની અંદર આપણું દ્રવ્ય વપરાશે અને આપણું દ્રવ્ય શુદ્ધ થશે. ખૂબ સરસ જે રીતે આપ વર્ણન કરી રહ્યા છો એ જોઈને મને લાગી રહ્યું છે કે કથામાં આવનાર લોકો ભક્તિના રંગે તો રસ તરબોળ થઈ જશે, પણ સાથે સાથે આપણે એમને પ્રવાસનું પણ આયોજન આપ્યું છે. અને અમે એ રીતનું આયોજન કરીએ છીએ કે લગભગ ક્યાંય એ લોકોને એમના ખર્ચે જવું ના પડે. એટલે એક દિવસ આપણે એમને સોમનાથ લઈ જઈ રહ્યા છે, બહુ સરસ. એક દિવસ માટે જુનાગઢ પ્રોપરનું સાઇટ સીન કરવા માટેનું જવાનું છે, અને એક દિવસ માટે આપણે વીરપુર, ખોડલધામ, ચોટીલા, સારંગપુર બધા સ્પોટને આપણે અંદર કવર કરી રહ્યા છે. તો એક પ્રવાસનો પ્રવાસ, કથાની કથા અને એક હેલ્પિંગનું કામ, એટલે કે એક સારો ત્રિવેણી સંગમ થવા જઈ રહ્યો છે. તો વિનંતી કરીશ, જે લોકોને વધુ માહિતી જોઈતી હોય તો અમારા વોટ્સઅપ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે લઈ શકો છો, પણ આપ અવશ્ય કથામાં પધારો.